ગોઠીપ તાલુકા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવાર દિવાંગીબેન પટેલની બહુમતીથી જીત. દિવાંગીબેન પટેલે ભારતીય જનતા પાર્ટી અને તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો. સ્વરાજ્યની ચૂંટણીમાં ગોઠીપ તાલુકા પંચાયત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવનાર દિવાંગીબેન ઉમેશકુમાર પટેલ બહુમતીથી વિજેતા થયા છે. ચૂંટણીના પરિણામ બાદ મીડિયાને આપેલી પ્રતિક્રિયામાં દિવાંગીબેને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવામાં આવતા તેમણે ગોઠીપ તાલુકા પંચાયતની સીટ પરથી ચૂંટણી લડી હતી. આજે જાહેર થયેલા પરિણામોમાં તેમના વોર્ડના મતદાર ભાઈઓ અને બહેનો દ્વારા મેળવેલા વિશાળ સહકાર અને વિશ્વાસના કારણે તેઓ બહુમતીથી વિજેતા બન્યા છે. દિવાંગીબેને આ જીત માટે ભારતીય જનતા પાર્ટી તેમજ તમામ મતદારોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું કે આગામી સમયમાં વિસ્તારમાં જે પણ વિકાસના કામો હાથ ધરવાના રહેશે તે તેઓ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરશે. અંતમાં ફરી એકવાર તેમણે પક્ષને જનતાના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો. ઉમેશકુમાર છે. હું ગોઠીપની રહેવાસી છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેં ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટથી હું ચૂંટણી લડી અને બહુમતીથી મને જીતાડવા માટે તમામ મતદારો તેમજ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અને આગામી સમયમાં જે વિકાસના કામ કરવાના થાય તે હું ખૂબ જ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરીશ.